જ્યારે આપણે કોઈ ચીજ જોઈએ, માનો કે મને પૈસા જોઈએ છે, બરાબર, તો મારે પૈસા વિશે ક્યારેય નેગેટિવ બોલવું જોઈએ નહીં. પહેલી વાત તો આ છે. પૈસા ખપશે ખપશે ને ખપશે. હવે જ્યારે હું પૈસાની વાત કરતો હોઉં અને એક ફ્રેન્ડ મને આવીને કહે કે પૈસા પૈસા શું કરે, પૈસા તો કે ઘણા કરે હોય ભાઈ, માન આવાય ને તેવાય ને નેગેટિવ ચર્ચા થાય, એવું નહીં કરવા. એ વાત સાંભળવાની નહીં. મને જે ચીજ, માનો કે આપણી સામે પાડોશી કોઈ કરોડપતિ છે, બહુ બધા પૈસા એના કને છે, હવે એનો સ્વભાવ કેવો એ તમે ઓળખોરા. એનો સ્વભાવ ગુસ્સેલ છે, જયંતિ ઝઘડા કરી નાખે. હવે તમે એના પૈસા જોયા, તમે એમ કહેશો પૈસા શું કરશે, એના કારણે જો મહાણ કેવું હોય એ જો જ્યાં જો ડખો કરે પડ્યો, ઝઘડો કરે પડ્યો ને ભાઈ, એ તમારું ક્યાં કામનું હોય? એના કારણે પૈસા તો છે ને, એમ તો તમારું ધ્યાન પૈસામાં લગાડો ને. એની અંદર જે નેગેટિવ કોણે એ પણ આપણે જોઈને શું કરવાનું હોય? આવી રીતે હોય. બીજું કે ઘણું બધું હોય એનું સ્ટેટ ઓફ માઇન્ડની અંદર, કે આપણે એક વસ્તુ ખપે રહી. ઉદાહરણ તરીકે હું તમને શું દઉં કે આપણે એક વસ્તુ જોઈએ રહી અને બીજી વસ્તુ અવગણી રહ્યા આપણે. ધારો કે તમને પૈસાની વાત કરું, થોડીક તમને સમજવું અઘરી પડશે, પણ એ વસ્તુ સત્ય છે. પૈસાની જે એનર્જી છે, પૈસાની એનર્જી જ્યાંથી આવેલી આપણા શરીર યંત્રમાંથી, પૈસાની એનર્જી જ્યાંથી આવે છે અને ક્રિએટ થાય છે, પૈસાની એનર્જી ઓલરેડી એના મૂળ રૂપમાં નથી હોતી, બીજા ફોર્મમાં હોય. ધારો કે એ ઘઉં હોય તો ઘઉંમાંથી સીધી રોટલી બનતી, એને પહેલાં શું કરાવવું પડે? દળાવવા પડે. ઓકે, હવે જે દળાવવાની પ્રક્રિયામાં એ ચક્કી જવું પડે અને એમાંથી લોટ ઉડે અને આમ મોટા કાળા થઈ જાય, ધોળા થઈ જાય, એ પ્રક્રિયા તમને ગમતી નથી. તો દળાવવા પાસે કેમ? તો એના માટે ઓપ્શન આપણી કને છે કે કોકની ચક્કીમાં આપણે દળાઈ જાય. એમાં તો એ છે, પણ ઘણા બધા કામ એવા હોય કે એ આપણે જ કરવા પડતા હોય છે. જે પ્રકૃતિનું પરમ સત્ય તમને કહી દઉં, પૈસાની ઉર્જા આપણી યંત્ર રચનામાં છે, આપણી સિસ્ટમમાં છે, અંતર્મનમાં છે. પૈસાની ઉર્જા અને સેક્સની ઉર્જા એટલે કામની ઉર્જા બે ચોટેલી છે. આ પરમ સત્ય છે. તમે એને માનો કે તમે એને ન માનો. જેવી રીતે આ ફોનમાં કવર ચોટેલું છે, આ ફોનમાં કવર ચોટેલું હોય એવી રીતે એનર્જી ચોટેલી છે. તમે બેમાંથી કોઈ પણ એક એનર્જીને ખેંચશો એટલે બીજી એનર્જી ભેગી આવશે. તમને ખબર હોવી જોઈએ, જ્યારે હું પૈસાને ખેંચી રહ્યો હું ત્યારે ઓલી એનર્જી ભેગી આવશે અને એનો નિકાલ કેમ કરવો એ મારી પાસે એના ઉપાય હોવા જોઈએ. હવે એના ઉપર બંધ કર્યા, દાદા ભગવાન બંધ કરાયા. જ્યાં તમારા માઇન્ડ સબકો માઇન્ડમાં લોચાય, આ ફેક્ટ છે. હા, હવે તમારી ચેતના જાગેલી હોય તો વસ્તુ એ બની રહી એમ, પણ એ બધી જ કામની ઉર્જા તમારા માનસિક સ્તર પર ભોગવાઈ જાય, સપના દ્વારા યા વિચારો દ્વારા, અને તમારા મનમાં કોઈ સકા કોઈ પૈસા આવશે. પણ યાદ રાખજો, કામ ઉર્જા અને પૈસાની ઉર્જા ભેગી છે અને ભેગી જ બારે આવે. અને જીવનનું પરમ સત્ય છે. આવી રીતે હોય. યા તો પછી સાધનાઓ દ્વારા તમારા મશીનની અંદર સર્કિટને ચેન્જ કરી અને એને બીજી રીતે એના ડાયવર્ઝન કરવા પડે તો શક્ય છે. બાકી તો છે બધું શક્ય છે. અંદર ઓટો સિસ્ટમમાં નાખી દેવાય. તમારી જે પૈસાની ઉર્જામાંથી ખેંચો અને બાજુમાંથી કામ ઉર્જા નીકળે, એ કામ ઉર્જાને સીધી અમે તમારા બ્રેઇનમાં ચલાવી દઈ, અને એમાંથી ઓજસમાં રૂપાંતરિત થઈ અને સીધી જ્ઞાનમાં કન્વર્ટ થાય. કરી શકાય, બધું કરી શકાય. પણ એ મશીનને આખે આખું રિપેર કરવું પડે. મશીનને આખે આખું રિપેર કરવું પડે. એ ચીલા ચાલુ પ્રયત્ન ન થાય. બધી સર્કિટનું ચેન્જ કરી શકાય, બધું ચેન્જ કરી શકાય. આખું મશીન લગભગ ચેન્જ કરી શકાય. એક પુરુષાર્થ છે, એક મિશન છે, અશક્ય છે. બધું થાય અને કરી શકાય. ચાલો બીજો કોઈ સવાલ પૂછો.